નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. હું આપનો તોફાની પૂરો આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. આજે મારે વાત કરવી છે ઇલેક્ટ્રિશિયન મેન એવા મિલનભાઈ રાવતની, જે વર્ષોથી ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને એના મેગા સિટીમાં ઘણા બધા પ્રોજેક્ટ હાલે છે. હજી સુધી આપણા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો ખૂબ જ મજેદાર થવાનો છે. તો મળીએ આપણે હવે ડાયરેક્ટ મિલનભાઈ પાસે. તો ફાઇનલી ગાઈઝ આપણે મિલનભાઈ સાથે પહોંચી ગયા છે. તો આપણે હવે મિલનભાઈને પૂછીએ કે આ ઇલેક્ટ્રિશિયનની શરૂઆત ક્યારથી કરી અને અત્યારનું તમારું કામ કેવું છે. મેં રાહુલભાઈ શરૂઆત છે ને 2008થી આઈટીઆઈ પોરબંદર દ્વારા શરૂઆત કરી. 2 વર્ષ મેં આઈટીઆઈની અંદર કોર્સ કર્યો. 2008 ને 2009ની અંદર આઈટીઆઈ પૂરું કરી અને મેં ઇલેક્ટ્રિકની શરૂઆત કરી. પહેલો પ્રોજેક્ટ અમે લોકો જે હું શીખતો હતો આઈટીઆઈ પૂરું કરીને, પછી એક મારા ગુરુ છે મનરભાઈ કરીને, બાવાજી છે પોતે, એના ભેગા મેં 4 વર્ષ સરકારી પ્રોજેક્ટની અંદર મેં ઇલેક્ટ્રિકનું કામ બધું પૂરું કર્યું. અને 2012 અને 2013ની અંદર મારા મામાનો છોકરો વકીલભાઈ કોરિયા વારોશ્રી, અમે બેએ થઈ અને પેલો પ્રોજેક્ટ આપણે પોરબંદરની અંદર આપણે આરટીઓ ગઈ. આરટીઓ આજે દેગામની બાજુની અંદર જે આરટીઓ છે, પેલો પ્રોજેક્ટ અમે બે ભાઈઓએ આરટીઓનો પ્રોજેક્ટ રાખ્યો. ત્યાંથી આપણે શરૂઆત કરી. પછી અમે લોકોએ 2013થી માંડી અને 2016-17 સુધી સરકારી પ્રોજેક્ટ રાખ્યા. એ પોરબંદરની અંદર આરટીઓ, જાંબુવતીની ભોયરું, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, બીજા તાલુકાની અંદર સરકારી પ્રોજેક્ટો, આઈટીઆઈ. હવે 4 વર્ષ મેં ઇલેક્ટ્રિકની અંદર આઈટીઆઈની અંદર સરકારી પ્રોજેક્ટ કર્યા. પછી 2017થી માંડી અને આપણે રાજકોટ ગયા. બરોબર છે. અને અત્યાર સુધી આપણે રાજકોટની અંદર બાલાજી વેફર, પછી બીજા પ્રાઇવેટ બિલ્ડિંગો, પછી આપણે મોટું કે જે આપણે ધામ કહીએ સિત્સર મંદિર, હા, જે ઉમિયા માતાજીનું મંદિર છે, એની અંદર આપણે અત્યાર સુધી કામ કર્યું. કેમેરાનું વાયરિંગ, જામજોધપુર એપીએમસી. પછી સરકારીની અંદર આપણે ઘણા પ્રોજેક્ટ કર્યા અને હજી આપણે પ્રોજેક્ટ કરીએ. અને હાલની અંદર આપણે રાજકોટની અંદર મારા મિત્રો છે દર્શનભાઈ ત્રિવેદી, મારા મામા છે નટુ મામા, મારા પાર્ટનર અનિલભાઈ, મારા મામાનો છોકરો, મારા માસીનો છોકરો, બધાએ આજે સાથે મળી અને આપણે રાજકોટની બહાર ઘણા પ્રોજેક્ટ કરીએ અને હજી ચાલુ જ છે પ્રોજેક્ટ. જે કોરોના દરમિયાન આપણે પ્રોજેક્ટ કાઢતા હતા, કોરોના સમયની અંદર આપણે પ્રોજેક્ટ બંધ કર્યા, કોરોના પછી પ્રોજેક્ટ ચાલુ કર્યા અને 2008થી અત્યાર સુધીમાં આપણે ઘણા પ્રોજેક્ટ કર્યા આ ઇલેક્ટ્રિકની લાઈનની અંદર. બરોબર છે મિલનભાઈ. પછી 2021ની અંદર 2020થી 21ની અંદર આપણે ગામમાં ચાલુ કર્યું. ચોરિયાણાની અંદર આપણે મંદિરો લેખો કે શિવ મંદિર છે, રામ મંદિર છે, રામાપીરનું મંદિર છે, હનુમાન બાપાનું મંદિર છે, એની અંદર આપણે ઇલેક્ટ્રિકનું કામ કર્યું. બરોબર. જાંબુવતીના ભોયરાની અંદર જે તમે અત્યારે હાલની અંદર જાવ રાહુલભાઈ, જે આગળનો ભાગની અંદર ડેકોરેશન જે બધું કરેલું છે, એ આપણે જે સરકારી પ્રોજેક્ટ કરતા ત્યાં આપણે એ કર્યું. બરોબર છે. તો મિલનભાઈ, મારે તમને કામ દેવું હોય ઇલેક્ટ્રિશિયનનું, તો હું તમને કયા બેઝ ઉપર આપું? તમારી એવી શું ખાસિયત? જો રાહુલભાઈ, કામમાં એવું છે કે ઇલેક્ટ્રિકનું કામ વસ્તુ એવી છે કે તમે આગળ ઘર બનાવવું, સમજાનું, તમે હાલતા ને ચાલતા જોતા હોય કે વાં શોર્ટ સર્કિટ થઈ, તો મને કામ દેવાનું રીઝન એ વસ્તુ છે કે તમે પહેલાં એમ વિચારો કે સારા ઇલેક્ટ્રિશિયનને આપણે કામ આપવું. એનું કારણ શું? તો કે કારણ એક વસ્તુ કે આપણે ગમે ત્યારે કામ કરીએ. અત્યાર સુધીમાં તમે જોવો જ છો, આજે 17 વર્ષની અંદર આપણે 17 વર્ષથી આ કામ કરીએ છીએ. હજી કોઈ દીની અંદર ક્યાંય એવો ફોલ્ટ કે એવી ક્યાંય શોર્ટ સર્કિટ હજી ક્યાંય થઈ નથી. એનું રીઝન એવું છે
કે પરફેક્ટ ફિનિશિંગ, પરફેક્ટ કામ, પરફેક્ટ વસ્તુ. કારણ કે આપણે કોઈ દી કામની અંદર વસ્તુ નબળી વાપરતા નથી. પેલો રીઝન એ વસ્તુનું છે. આપણે માણસ કામ આપે એનું કારણ વસ્તુ એ છે કે આપણે સારું જ વસ્તુ કરીને આપીએ. બરોબર છે. આપણું કામ સારું છે. આ જેટલા વર્ષથી આપણે ગ્રુપમાં ધંધો કરીએ, બહાર ધંધો કરીએ, એનું રીઝન એ વસ્તુ છે કે આપણે વસ્તુ કોઈ દી કંઈ ખરાબ દેતા કે વસ્તુ સારી વાપરીએ, બધું સારું જ વસ્તુ વાપરવાનું, કામ સારું કરીને જ દેવાનું, નબળું કામ નહીં. બરોબર છે. ત્યાં માનો કે હું તમને એક સેમ્પલની એક રીઝન વપરાયું કે આગળ તમે તો આ કે તમારો ઇલેક્ટ્રિશિયનનો વિષય નથી. હું તમને કહું તમે તમારા ઘરે એસી નાખ્યું, હવે તમે મારા ભરોસે કે મિલનભાઈ મારે ઘરે એસી નાખવું, તો એનો નિયમ હોય કે એસી નાખવું એટલે 2.5 mm ની સર્કિટ નાખવાની હોય. 2.5 mm ની સર્કિટ. રેડી? બરોબર. હવે આ હું એમ માનું કે આમાં અડધા ઇલેક્ટ્રિશિયન એવા વસ્તુ હોય કે એને ખબર નથી પડતી કે એસી નાખવું હોય કે ફ્રીજ નાખવું હોય તો જમીનનો અર્થિંગ ફરજિયાત દેવો પડે. વાત સાચી. રેડી? આ ઇલેક્ટ્રિક વસ્તુ એવી છે કે ભાઈ આપણે એમ તો કહો આમાં કઈ છે નહીં, પણ પછી ખબર પડે કે ઇલેક્ટ્રિક વસ્તુ શું છે. વાત સાચી. એ તો જે ઇલેક્ટ્રિશિયન નું કામ કરતો હોય એને જ ખબર હોય છે કે મારા જેવા આપણું ખબર હોતી નથી કે કયો વાયર વાપરવો કે ક્યાં અર્થિંગ દેવું. એ જે ઇલેક્ટ્રિશિયન કરતો હોય કે જે વર્ષોથી કરતો હોય, જેને અનુભવ હોય એને જ ખ્યાલ હોય છે. સારી વસ્તુ સારી રીતે તમે વાપરો એટલે કોઈ દી શોર્ટ સર્કિટ અને આપણે રીઝન આપણે કામ હાલે એનું રીઝન આ વસ્તુ છે. બરોબર છે મિલનભાઈ. ઇલેક્ટ્રિશિયન નું કામ કરાવવું હોય તો કઈ કંપનીની સારી વસ્તુ વાપરવી જોઈએ? તો રાહુલભાઈ તમારે ઇલેક્ટ્રિકનું કામ કરાવવું હોય ને અત્યારે તો આ ઇલેક્ટ્રિકનું કામ વસ્તુ એવી છે કે માણસના બજેટ ઉપર આધારિત હોય. બરોબર. પણ મારા ખ્યાલ મુજબ જો તમારે કામ કરાવવાનું હોય તો અત્યારે કંપની RR છે, વાયરની અંદર હેવલ છે. પછી લો બજેટમાં હોય તો સ્વિચની અંદર હાઈફાઈ છે. સારું સ્વિચ કરો તો હાઈફાઈ આવે. એન્કર છે, રોમા છે, બરોબર છે. ઘણી બ્રાન્ડ છે. તો મિલનભાઈ મારે મારું ઇલેક્ટ્રિશિયન નું કામ આપવું હોય તો તમારો કોન્ટેક્ટ કેવી રીતના કરવો? જો આપણો કોન્ટેક્ટ કરવો હોય તો આવ સહેલો છે. બરોબર. દર્શન ઇલેક્ટ્રિક. દર્શન ઇલેક્ટ્રિક. હા, ટીલારા ગેટ, રાજકોટ, સાપર, વેરાવળ. ઓકે, સાપર વેરાવળમાં છે. હા, અને પોરબંદરની અંદર કામ કરવું હોય તો જાનવી ઇલેક્ટ્રિક, કુતિયાણા. કુતિયાણા. બરોબર. મારા મોબાઈલ નંબર છે 82 39 541. બરોબર છે મિલનભાઈ. તો મિલનભાઈ ઓલ ગુજરાતમાં કામ કરી આપે છે. જો તમારે પણ ઇલેક્ટ્રિશિયન નું કામ આપવાનું હોય તો મિલનભાઈ રાવતનો કોન્ટેક્ટ કરજો. તો દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિલનભાઈ તમારે કંઈ કેવું છે આપણા દર્શકો મિત્રો વિશે? આપણો તોફાની ભૂરો છે અને થોડોક સપોર્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ આપણે મિલનભાઈ રાવત સાથે વાત કરી અને એમનો ઇલેક્ટ્રિશિયન વિશે વાત કરી. તો મળીએ આગળના વિડીયો.